તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો વાઈ ગયા છે જે 8 થી 1 નો ખબર ન ઘડિયાળમાં જોયું નથી. અને અત્યારે આ ક્લાસ મજાનો મસ્ત મજાનો પવન છે. પછી બપોરે તો લૂ જ આવે પણ અત્યારમાં પવન હોય એટલે મજા આવે. કોકડી સવારમાં ગરમી હોય, કોકડી સવારમાં પવન હોય. આજ તો હાઈ ક્લાસ પવન છે ને જો કંઈક વાદળા છે થોડા બહુ નથી, આવા વાદળા છે. બાકી તો અમારે જો કાયમ ડેલી રૂટીન જે કાંઈ કામ ભેંસું નાટા ફરવાનું હાલતું હોય અને બાઈ હાવેણા લઈને બોરવાનું હાલતું હોય ફર્યું. અમારે પહાડા લઈને આજ ના રખડવાનું, કાલ રખડ્યા કાલ પાવડા રખાયેલા ખાવા દઈ દીધો એટલે પાવડો લઈને વેજા વરી હોય જાય ભૂકા છે ઉગશે નહીં હરકી જાય તો અહીં જ દેખાય લીલી કાંઈ જો આમાં જ નહીં દેખાતું. ટાટું હવામાન થઈ ગયું એટલે જલ્દી ઉગી જાય. હમણાં એ બાજુ જાવ એટલે બતાવું. ઉગી તો જાય છે પણ પછી પવનની બસે કેવી એ નક્કી કરવું. બસે વાદળ છાયા જેવું એટલે કદાચ ઓછું ઓલું થાય. થોડું વહેલી વાવે ને તો હરથી ઉગીને બરી જાય. નો હોય ને ક્યાં કરવા. અને અમારા મોહનભાઈ આપણે કાલ ગયા હતા ફરવા, તો એ તો તમે વિડીયો ક્યારે એમ મેળશું ત્યારે મેળો કાંઈ ખબર નથી એટલે વાત નથી કરતો. અને ઓલી ચેનલમાં આવે લગભગ તો ઓલી ચેનલમાં મેળશે. હા બોલ પકડી એમ બે ગયો અમને. અત્યારમાં ગરમી થતી છે. તમારો વિડીયો કઈ ચેનલમાં આવશે? ઓલી ચેનલ છે. આના પછી જ આવશે ને? આના પછી કાલ આવશે. કાંઈ નેઠો નહીં, આજને આજ બે માં ન મળે ને આજે આમાં મળે આમાં કાલ મળે એવું કંઈક કરે ને. પલરીને હવે રેતી મારો છે ધૂળમાં. કામ જ એ હોય, બીજું કાંઈ હોય જ નહીં. હા હાલો મોહનભાઈ આપણે કામ થઈ કરી બરાબર. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે લાકડાના ઠોંડા આગળ. જો ઉભો એથી નીચે થોડુંક કાપવાનું એટલે નહીં એ તો સાયલ ઠેઠ અહીંયા કાપીને ત્યાં ખીલો થાય, કે એમને એમ ન થાય. અહીં ઠેઠથી કઈ કરાશું. હા વર્તણ પેલા હેઠા લેવા પડે. હો પેલા જવા નળ છે પછી હરખું આવે, ત્યાં લગ્ન હરખું આવે. એટલે એને ખીલા કાપવાના એક આ ને એક ઓઇલ પહેન બાવળ ઠંડુ. કારણ કે પાકું લાકડું હોય ને તો જ ખીલો રહેવા દે, નકર ખીલો રહેવા દે નહીં, ખડી જાય, પોસો થઈ જાય, પાણી પીને પીશું ભાંગ નાખે. લીમડાના જ ઘણા છે પણ લીમડાના જટ ઓલા પોસા થઈ જાય એટલે એ કાંઈ નથી ખબર ને. પાકો બાવર હોય ને તો એ ટકે વધારે. હે ને આ તો બેક જાડું પડશે, હાલશે એટલે હે ને કાપી નાખી પછી હમો કરીને ખીલો નાખી દે. ભેહુંને આવડશે? લાવ કાપ દો. કાપી દો નહીં આવડે. ઉપર હું શરૂઆત કરું. જો આ હે ને ઓલું હે રાફડો. કોમેન્ટમાં કહેજો તમે આને શું કહો. આ ઈંધણનો રાફડો હે કે નાગનો રાફડો હે ને? જે આમાં ઈંધણનો હોય પણ રીએ નાગ અહીંયા હે, નીચે હે, બધે શિલ્પ બધે કેટલાય રાફડા એટલે આને કહેવાય રાફડો. આમાં નાગે રીએ ઈંધણ રીએ નાગ દેવતાનો રાફડો. એ ભાઈ આવડે છે ને મંડાઈ ખુલે. ઉભોરા જરાક કાંટા નડે. આને નડતું કપાઈ ગયો. હાલો હેજે નો કપાય એમ થોડા કપાય. આને એક કઈક દાયબ ને લાકડું લઈને આગો થોડોક નાખી દે. હા એમ કરી ખેંચ લે જરા કાંટા એવા. લાવ અને કહેવાય આડિયું. કરવત કહેવાય. કરવત કહેવાય કે આડિયું કહેવાય? કરવત. લાકડા કાપવાનું એક સાધન.
સડી ગયું, કારણ કે પાકું લાકડું હોય ને એટલે કાપવામાં વાહનું હોય, જો ઓલું હોય ને કૂણું તો કપાઈ જાય. જેટલું કાપવામાં તકલીફ પડે ને કઠાણો ને એટલું જ ટકે, ભળે નહીં કાંબો નહીં. તે ઓલા ઘોઘાને ફાંકા થઈ ગયેલા હે તોય ટકે. 2 વર્ષ કાઢ નાખેલો ખોડ્યો ને ઓલો આપણે અહીંયા જ કાપ્યો હતો. હું થાકી જાઉં. મોહન પાછા કાપે એ ઝીણા લહર કે કાપે, થાકે ને હમણાં ઉડાડી દેવાનું. એ જાણે લોટ કયા કપાઈ ગયું, માથે પડે ને કપાઈ ગયું. રેડી એ કપાઈ ગયું. બસ લે એ થોડું કઢી રહ્યું, થોડુંક આઠ ખાક ભાંગ નાખ્યો, લીયો બગાડીને બે ગયો. આવું જોઈ આવું જ જોઈ. ખાકર રહેશે ક્યાં? અહીંયા તો રહી જ જાય. રહીએ કે ખાકર ને શું હોય? હું સાહેબ ઉખાડ નાખું. આટલો બુદ્ધિ, આટલો થોડોક રીશ. આવું હોય ને તો નીકળે નહીં જાત. આ જમીનમાં રાખવાનું થાય ને તો કે આમ એમ ન હાલે. હાલે તો ખરું, ન હાલે નહીં હાલે. વાસીદું કરીને આવતા રહ્યા નીંદ લેવા કીધું આપણે. હા ને જાર જોઈ આવી કે જાર ઉગી છે. ગફરું ભાઈ જો ડોટું દે હે ને ટીટોડી વાંહે પડી જાય. 2 ઠેકાણ ઈંડા છે એટલે અહીંયા જાય ને એટલે ટીટોડી સાસુ મારે એટલે ખારો થઈ ગયો, અહીંયા ધોળો જાય. અને આપણી જાર ઉગી જાય, જો મસ્તીની ઉગી જાય. આમાં હે ને કાલ પાણીમાં 2માં હારે જ વાર્યું, પણ આ એક દી મોર પાઈ હતી એટલે મજાનું ઉગી જાય. જાર લીલી કસેરા જેવી થઈ જાય, વાટવારી વાવી આપણે. વાયર બાંધી દીધા ને રોજડા આવે એટલે ઝાટકો અહીંથી અહીંયા ખોડ દીધો. ઝવેરા જેવી ઉગી ગઈ. હોરે અસલ દેખાય. અને આ બાજુ હે ને કાલ દેખાય છે મજા ઉગી છે, પણ થોડીક નાનકા પાંદડા દેખાય. નતરમાં જો વાદળા થઈ ગયા ને એટલે જાર લીલું રહે ને એટલે જાર થોડીક વધશે. નકર લૂરની જાર હે ને વધે ને. એ બાપ દીકરો હે ને અતારમાં ભેંસુના ખીલા 2 ખોડવાના હતા, કાપતા હતા. કરવટ લઈને કાપી વેરાય છે. 2 વિહામાં ખાવા બેઠા આંબે. બાપ દીકરો બેસી ગયા, થાકી જાય કે અત્યાર સુધી 3 હાથા કાપી વેર્યા. ખીલા હાથા નહીં, કરવટ લઈને બે ગયા. હો કેટલાકના ડોકા કાપ્યા, 3 જણાના કાપી ઉડાડી વેરા. 3 ખીલા કાપે. 2 ખોડવાના હે, પણ એકાદો ટોકનો પીળો હોય ને ચોમાસાને નક્કી ન હોય. 5 કિલો પાંગના કાઢ તો પીળો હોય તાત્કાલિક ગોતવું નહીં, ખાડો કરી ખોડવાનું દે ને એને સિમેન્ટ નાખીને જમાઈ દઈશું એટલે ચોમાસે એ ભાંગી જાય. પછી અહીંયા ગારવાનું આવે જ નહીં. કા પછી બીજો ખાડો, ભેંસું ખાડો થોડોક ગાર નાખીને એટલે સિમેન્ટ ભરી દે એટલે પાકી જાય. એવું જ કરી. અને હું કરવા મેટમાં કીજો આપણે કરવત નો કઈ શું કહેવાય, આડિયું કહેવાય. આડિયુંની જ નથી ખબર પડતી. લાકડા કાપવાનું સાધન છે. અને હું તમે કીજો છે ઠીક છે. કોમેન્ટમાં કીજો તમે શું કહો. અને અમારો મોહન કાલ ફરી આવ્યો, તાજો થઈ ગયો. દર્શન કરી આવ્યો માતાજીના. કે માતાજીને દર્શન કર્યું? વિડીયો જોઈ લીધો એમ છે. મોહન થાક્યો કેવો કે પૂછવું જ પડે ને આ ફોન વિડીયો નહીં તો ઓલી ચેનલમાં વિડીયો આવશે એ જોઈ લીધો બરાબર. લાજમાં હતા એવા ને મોહનભાઈ વાત ખાટલા બેસી ગયા. જો એક હાથ અહીં કાપીને હાથ હું હાથ આવડે કાંઈ શેરા જેવા નથી થઈ ગયો. શ્યાં કે મોરો પડી ગયો એક દીમાં. કામ કરીને ન થાકી, ગામમાં ગમે ત્યાં જાય ને થાકી જાય. સાચી વાત. બેવાનું જોઈએ વાહનમાં તોય થાકી જાય. કામ ગમે એટલું કરીને એમનું એટલા ન થાકે. અમારે જાંબુડા આવી ગયા બહુ જ. જો ખાસા જાંબુડા હે, હવે પાકી જાય છે. હવે મસ્તીના જાંબુડા ખાવા તો આવજો. જો આવા જાંબુડા થઈ ગયા. નકરા જાંબુડા થઈ ગયા કાસા. લૂના કેવા જાંબુડા પાકે. ક્યાં હાલો ભાગી ગયા. 9:15 હમણાં 9:30 થાય છે.
આપણે ખીલા કાપીએ ને ખોડી દીધા છે આ રીતના ઘાસો પડ્યો ઢાંકર નીકળે નહીં ને સિમેન્ટ જમાઈ વૈરા એક અહીંયા ખોડ્યો 2 ખીલા ખોડ્યા એટલે લીમડાને ચાઈ રહી જાય બાકી રહીને પારલા છે જ એક અહીંયા ને કોયા કમ્પ્લીટ કરી નાખ્યા મોહન કંઈક વસ્તુ લાવ્યો એ તમને બતાડું જો હા હું લાવ્યો આપણે જો ઓલા બસા દેખાડાતી આ તો ઓલાડેનું છે ટીટોડીનું નથી બસા હતા ને આ તો ઓલાડે હોલીનું બસું હોલીનું બસું પૂછડી કેવી ઝીણકી છે ઉપારા લાગે નાના એક પીસું તોરું છે એક પીસું આમ જ કરે ઓલાડીને ટેટા દેખી જાય હું છોકરું નાનું હોય તો આમ ઉડતા શીખે છે ઉડતા શીખે આમ કહેતો ડગાય તો ને આમ આ કઈને એટલે પાકું ઉસી કરે એ ઉડે જો ફટફટ કરે મુક્ત તમારા દાણા ખાવા હા એ ઉડતા પડી જાય કોઈ તરહ ના થાય ખાઈ જાય અરે નાસ્તો કરી જાય પૂરો છે આઈ ગયો પૂરો કાઈ દેખાડું ન પૂરો નાસ્તો કરી જાય પૂરો ખાના જેવું કરે કેક જ હતું એ બેઠું આ બાર હામુ જો અરે ભાઈ હામુ જો ને એ ભાઈ હામુ જો ને તું આમ તાર મોટું બતાય ફોટો અહીંયા જાય અહીંયા ન જાવ દે મોટું મૂર્તા બતાય તારું ઓલી કેમ ગયું હું કર્યું કે હાલો બસ જોવું હોય તો ટીટોડી ના બસા હે એમાં એક ઠેકાણ બસા એક ઠેકાણ ઈંડા અને આ ઓલાડે બોલે આમાં કેટલા ચકલી ને ચાલુ જોઈ ઘરે રમાડે વળી પાછી મેલ ઓલાડી ચેટો જોવે થોડો એ હાલ જોર્યો કઈ કે દઈવાનથી હમણાં પામ છૂટશે ઉડો દે શીખી થાવ મોટો થાવ ઉડી જાવ અમે એમ કરતી હતી નન કે ખબર ન પડે ઓલાડી બોલે એમ કરે આ એમ કે એમ કે કુકુ ઓલો રોટલી નું નોખી રોટલી ખાય જો આપણે પૂરો આવ્યો જો ગભરો અરે શિકાર પકડો ખાયગા ગભરો આલે એમડે બકડી આમ કરશે બકડી આલે ગભરો અલે એ તારા ના ઇના બોલાવ પૂરી હે જીન કેવડી નો દેખાડે જોવે નો કાઈ હી જીન મારી નાખી ઈ હેને કઈ ખાઈ ના આયો હે હાલે હે જો પાપગી પાપગી કેવું હાલે યાર કો હાલતા ન હાવ હવે જશે કાંટામાં ક્યાં જાય છે આ વે ભાઈ એન્કર નો કાંડે હાલ છે આમ પટમાં મુકાય હાલે બિચાર પગી હાલો પગી હાલો પગી કેવું બેઠું ઉડ અજના પગી હાલો હોય તો પગી હાલો પણ આવતો જ નથી મત જાતો આ જે પીરા વાડ છે મોટું થઈ જાય એટલે સમજાશે જો હા ને બસુ જો અમાર એસટીડી ફોન લેતો જના કોણ બોલો છો હા જવનવાણી આવો ફોન આવતો વાડી જ છે હા એ વાડી જ છે તમ તારે આવતાર્યો પેલા હે ને ફોન આવે ને એટલે હે આ તૂટી જાય એટલે ઘરમાં જઈને ઉપાડવાનો ને કા બારું આખું લઈને આવવાનું આ ડેડી માન હે ડેડી માન વાળો કેવું ડોરીમોન હે ડોરીમોન વાળો હે ફોન ડોરીમોન વાળો કાલ જતન હતે તમે કાલ ક્યાં ગયો ને કાલ જીયા ત્યાં લાય તમે કાલ ક્યાં કરો આગળ નાખા કેટલા જણા ફોન વાગશે ને તો હમણાં કોપી ટાઈટ આવશે એટેલેટિક પર આખે એટેલેટિક પર પંકલા કહી દે ને હા એમ કઈ રાખે છોટા હાથી ને બચામ ગયા છોટા હાથી કેરી લે મજા આવી જાય હા મજા જ આવે બીજું શું લેતું છે
આમ કરી એટલે ગોલો બને નામ કરે એટલે ફૂલ અને જો શાક બનાવે હે ને કેનું શાક બનાવો હા બનાવો બેઠા હે માં દીકરો સાતો કેનું બનાવી નો કેનું શાક કરું ટમેટાનું કરું કે ડુંગળીનું કરું કે બધું મિક્સમાં કરવું છે મિક્સમાં બનાવી હી જો ડુંગળી હે ટમેટા બટેકા ને ગુવાર બધું મિક્સમાં કરી નાજ પાછી રહીને લાઈટ નહીં આવે ગરમી એવી થાય અમારે હે ને કેરીનો રસ પૂરો કાઢો હે પણ હમ કરીને મૂક્યું પણ ત્યારે થાય આ તો કે થાય વાડીની લાઈટમાં આવું છે ત્યારે ન હોય તો સુધારી નાખો બનાવવાની બાકી છે કીધું આજ થોડુંક લેવું નવીન કરી ડુંગળી કાલે નાખી નવીન જ બનાવી બટેકાનું અને ડુંગળીનું શાક બનાવ્યું કઢી બનાવી ડુંગળી ઓમ હારી ખાવામાં અને ગમે એ વસ્તુ નાખીને શાક કરાવો પેલા ડુંગળી નતા ખાતા હવે ડુંગળી કરી ગયા ઘરની ડુંગળી હોય ને એટલે મજા આવે ઘરની હોય તો કોઈ ખાય જ નહીં ઓર અમારે કેટલી ડુંગળી છે કોઈ ખાય જ નહીં બગડી જ જાય મણ નથી ને એમ થાય ડુંગળી હોય સારું થોડીક નીકળી ગયા એટલે આવશે હાલો ઘણું પછી એટલું શાક થઈ જશે થંબનેલ હાટું ફોટો ન પાડવા દેતા જો તો થંબનેલ બનાવવા હાટું ફોટો ન પાડવા દેતા પાડવા દો કા આવું નવું જ કરવું હોય ફેમસ થઈ ગયા એટલે હા પૈસા જોઈશે હા કેટલા કેટલા દીવ એટલા કેટલા દીવ આમાં હું નાખ દીધું માં કાઈ નથી નાખ્યું ડુંગળી નાખ દીધી સસમાં ન પેર આપી જો ફેમસ થઈ ગયા આમ જો ડુંગળી નાખ દીધી હાલો શાક બાક બનાવી નાખે પછી બપોરા કરી લે આપણે તો 12:30 વાગી ગયા છે ને આપણે જો શાક બની ગયું મસ્તીનું હાલો તમને બતાવી દઉં કેવું બન્યું છે સાઈઝ જો ઓલામ ટાઢી કરી નાખી આમાં જો આપણે શાક હાઈ ક્લાસ મજાનું બનાવી નાખ્યું મારો મમ્મીએ જો આંધણ વાળું નહીં બહુ અને હાવ કોરું મોરું નહીં આવું શાક હોય ને એટલે હાલે મસ્તીનું બની ગયું જોઈને હાઈ ક્લાસ મજાનું ગરમ છે હાલો ખાવું હોય તો વી આવો અમે જો બપોરા કરી લઈ મારા પપ્પા આજે ના હાયા એ ગયા અહીં પડખે બેહવા એ અમારે એવું જ કરે મારા પપ્પા ખાવાનું થાય ને બનાવતા હોય તો વયા જાય પછી આવે જ નહીં ઘર ખાલી ખમીને આવે હા બોલાવા જવાનું અને અમે જો ખાઈ લી બાએ જો અહીં ખાઈ લીધું એને બાને કીધું ને હા બાઈ મોટ બાપની બેઠા છે કે મેં ખાઈ લીધું તમે ખાઈ લ્યો હાલો અમે ખાઈ લઈ